તમારી ચેનલમાં હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું બાંસવાડા જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1 શ્રી ત્રિપુરા સુંદરી મંદિર. 51 શક્તિપીઠમાંથી એક પીઠ 3જી સદી જેટલી જૂનું હોવાનું માનવામાં આવે છે. એક સમયે આ જગ્યાની આસપાસ 3 નાના કિલ્લાઓ અને શહેર હતા, તેથી તેને ત્રિપુરા કહેવામાં આવે છે. પ્રાચીન મારવાડ, ગુજરાત અને મેવાડના શાસકો આ ત્રિપુરા સુંદરીના શિષ્યો હતા. જીર્ણોદ્ધારના તાજેતરમાં વર્ષમાં આ મંદિરને લાઇમલાઇટમાં લાવી દીધું છે અને હવે તે વાગડ અને નજીકના વિસ્તાર માટે પ્રખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળ છે. નંબર 2 માહી ડેમ. જ્યારે પણ તમે બાંસવાડામાં હો અને જો વરસાદની મોસમ હોય તો તમારે માહી ડેમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. લીલીછમ જગ્યાઓ વચ્ચે માહી નદીનો વિશાળ જળાશય અદ્ભુત નજારો આપે છે તમારી આંખો માટે. નંબર 3 કાગડી પિકઅપ વિયર. રાજસ્થાનના બાંસવાડા શહેરથી લગભગ 4 કિલોમીટર અંતરે એક જળાશય પર આ સ્થળને પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં આસપાસ નાનો બગીચો, તળાવના કિનારે બેસવાની જગ્યા, મંદિર અને બાળકો માટે રમવાની જગ્યા છે. વરસાદની મોસમમાં કોઈ ખાસ ચૂકી ન શકે તેવી જગ્યા. નંબર 4 મધરેશ્વર શિવા ટેમ્પલ. બાંસવાડા મધરેશ્વર શિવા મંદિર એક પ્રાચીન હિન્દુ મંદિર છે. ભગવાન શિવનું આ પ્રખ્યાત મંદિર શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર એક ઊંચી ટેકરીની કુદરતી ગુફાની અંદર આવેલું છે. તે ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્ય આપે છે અને તેના વિશિષ્ટ સ્થાનને કારણે અમરનાથ યાત્રા જેવી અનુભૂતિ આપે છે. બાંસવાડામાં હોય તો અવશ્ય મુલાકાત લો. નંબર 5 રામકુંડ. લગભગ બાંસવાડા શહેરથી 25 કિલોમીટર દૂર સ્થિત છે. આ જાદુઈ સ્થળ ઉજ્જડ અને નિર્જન વિસ્તારમાં આવેલું છે. તે ટેકરીઓથી ઘેરાયેલું છે અને તેમાંથી એક પર સ્થિત છે. તે એક ટેકરીની અંદર એક ગુફા છે જે જળાશયના રૂપમાં છે. જો કે તે 300 થી 400 મીટર છે જમીનની નીચે, તેથી થોડું ઉપર ચડવા જવું અને પછી નીચેની ટેકરી અંદર જાઓ જ્યાં ગુફા જોવા મળે છે. ગુફા વિશેનો જાદુઈ ભાગ એ કે ટેકરીઓ પર તેની બહાર જેટલું તાપમાન છે તેના કરતાં લગભગ અડધું તાપમાન છે. બહાર લગભગ 40 ડિગ્રી તાપમાન હતું. જ્યારે હું ગુફાની અંદર પ્રવેશ્યો ત્યારે એવું લાગ્યું કે હું સેન્ટ્રલ એસીની જગ્યામાં પહોંચી ગયો છું. ચામડચીડિયા અને અન્ય પ્રાણીના જીવો હોવા છતાં મેં છેવાડા સુધી જવાનું જોખમ લીધું અને ત્યાં ભીની સપાટી સાથે પહોંચવા માટે કોઈ પગથિયાં ન હોવા તેવા જળાશયમાં પાણીને સ્પર્શનું જોખમ લીધું. નંબર 6 દિયાલાપ તલાવ. તે શહેરની અંદર જ છે. પ્રખ્યાત હનુમાન મંદિર અને સીતા કુટીર મુખ્ય આકર્ષણ. તળાવ કમળના છોડ અને અન્ય ફનાથી ભરેલું છે. નંબર 7 શ્રી સાઈબાબા મંદિર. થોડી ડુંગરાળ જગ્યા પર આરસથી બનેલું આ સુંદર મંદિર શ્રી સત્ય સાઈબાબાને સમર્પિત છે. તે મર્યાદિત સમયગાળા માટે ખુલે છે. બેસીને પ્રાર્થના કરવા માટે ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ. કેટલાક રૂમ એવા છે જ્યાં મુલાકાતીઓ રહી શકે છે. નજીકના કાગડી પિકઅપ પોઈન્ટથી કાગડી તળાવ પર એક પિકનિક સ્પોટ જોઈ શકાય છે. તો મિત્રો, આ હતા બાંસવાડા જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.